તો સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરારથી રત્ન કલાકારો અને ઉદ્યોગકારોમાં નવી આશા જાગી છે। અમેરિકા દ્વારા હીરા પર લાદવામાં આવેલા ભારે ટેરિફને કારણે સુરતનો ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો હતો, પરંતુ હવે યુરોપના 27 દેશમાં ટેક્સ વગર વેપાર કરી શકાશે। નેચરલ અને લેવેગ્રોન ડાયમંડ માટે મોટું માર્કેટ ખુલતા રોજગારીની નવી તકો ઊભી થશે અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટો આર્થિક ફાયદો થશે। વર્લ્ડનું સૌથી મોટું માર્કેટ જો કોઈ હોય એ અમેરિકા છે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે પણ આ ટેરિફના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ ગઈકાલના આ એગ્રીમેન્ટના કારણે હું ચોક્કસ માનું છું કે જે પ્રમાણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર 2.5 થી 4% અને અમુક આઇટમો પર 20% સુધીનો જે એક્સપોર્ટ ઉપર ટેરિફ લાગતો હતો તે હવે ઝીરો થઈ જશે। આ ઝીરો થવાના કારણે એ ખૂબ મોટું માર્કેટ યુરોપિયન યુનિયનનો આપણને મળશે।